જો દોસ્તો આટલી બધી બસ છે, એસી બસ, અને હવે અમે ફરવા જઈએ છીએ. તો ફટાફટ અમે બેસી ગયા બસમાં અને બસ કરી દીધી હાલતી. અને જેવી બસ હાલતી થઈ એવી બહેનોએ બોલાવી દીધી જય અને કરી દીધા કીર્તન શરૂ. અને થોડી વારમાં પહોંચી ગયા અમે તીર્થધામમાં. અને કયું ધામ છે? પહેલા જઈએ છીએ પંચમુખી હનુમાન. દોસ્તો હવે અમે બસને નીચે ઉતર્યા એટલે અમને ડ્રાઈવરે કીધું કે તમે થોડી વારમાં દર્શન કરીને ફટાફટ પાછા આવો તો તમને બધી જગ્યાએ દર્શન કરવાની મજા આવશે. સમય આપણી પાસે બહુ ઓછો છે એટલે મેં કોઈ પણ પ્રકારનો ટાઈમ બગાડ્યા વગર પંચમુખી હનુમાનજીના દર્શન કર્યા અને ફટાફટ જ બહાર નીકળી ગયા, કારણ કે ટ્રાફિક એટલી બધી હતી નહીં. દર્શન કરીને બધા મિત્રોએ પી લીધા છે નાળિયેર પાણી, અને નાળિયેર પાણી પીને તરત જ બેઠી ગયા બસમાં. પણ આ વખતે મેં બસ બદલાઈ નાખી, કારણ કે બધા મારા મિત્રો છે એ આ બસમાં હતા એટલે હું પણ આવી ગયો. હવે પહેલી બસમાં જેમ કીર્તન શરૂ હતા એમ આ બસમાં કીર્તન તો શરૂ જ હતા. હવે કીર્તન કરતા કરતા આગળ વધ્યા અને આવી ગયા છીએ એક દરિયા કિનારા પર, જેનું નામ છે ચંદ્રભાગા બીચ. તો ત્યાં જઈએ ચાલો. અમે આવી ગયા છીએ ચંદ્રભાગા બીચ પર. જો તમે અહીંનો નજારો. અહીંયા પણ દોસ્તો 5-7 મિનિટનો ટાઈમ હતો તો થોડીક ફોટોગ્રાફી કરી, બાકી દરિયા કિનારાનો આનંદ લીધો અને મજા કરી. ચંદ્રભાગા બીચ. તો હવે હું આવી ગયો છું કોણાર્ક સૂર્ય મંદિર, અને ત્યાં થોડીક સિક્યુરિટી કડક હતી તો તપાસ કરાવીને મ્યુઝિયમમાં ગયા. ત્યાં એસીનો આનંદ લીધો, કારણ કે બહુ થાક લાગ્યો હતો, ગરમી બહુ થતી હતી એટલે બધાએ એસીમાં થોડી વાર રહ્યા, ફોટોગ્રાફી કરી અને પછી સૂર્ય મંદિર જોવા માટે એક બીજી અલગથી ટિકિટ લેવી પડે. એના વારામાં અડધી કલાક રહ્યો, પાછી 40 વાળી ટિકિટ લીધી અને ઓલરેડી અમે હવે છેલ્લા સ્ટેજ પર અમે આવી ગયા છીએ. આ છેલ્લી સિક્યુરિટી તપાસ કરાવીને અને આવી ગયા અમે સીધા કોણાર્ક સૂર્ય મંદિરમાં. અને ખરેખર દોસ્તો કોણાર્ક સૂર્ય મંદિરમાં મેં જે નકશીકામ જોયું એવું તો મેં આજ સુધી ક્યારેય નથી જોયું. ખરેખર તમે એકવાર તો સૂર્ય મંદિરના દર્શન કરવા અવશ્ય જાજો. એમ કહેવાય છે કે આ આખું મંદિર છે ને એ દોસ્તો સૂર્ય ભગવાનના રથ આકારનું છે. દૂરથી જુઓ તો 7 રથના ઘોડા અને 24 રથના પૈડા અહીંયા મંદિરમાં કોતરવામાં આવેલા છે. અને આ મંદિર તો ખૂબ જ જૂનું છે. સર્વપ્રથમ આ મંદિર છે એ ભગવાન કૃષ્ણના પુત્ર સાંબે આ મંદિર બંધાવેલું છે. પણ અત્યારે તમે જે જોવો છો એ મંદિર તો 13મી સદીમાં નરસિંહાદેવે બનાવેલું છે. અહીંયાનો ઇતિહાસ તો દોસ્તો ખરેખર ખૂબ જ મોટો છે. પણ એ ખરેખર ખૂબ જ મજા કરી અમે, અને પછી બેસી ગયા બસમાં અને સીધા અમે ગયા છીએ પછી ભુવનેશ્વર. હવે ભુવનેશ્વરમાં આવ્યા પછી દોસ્તો અમારી ગાડી કરી દીધી અહીંયા પાર્ક, અને અહીંયાથી રિક્ષા બંધાવીને લોકલ દર્શન માટે અમે બધાએ બેસી ગયા પછી રિક્ષામાં અને ગયા સર્વપ્રથમ પહેલા મંદિરે અહીંયા, જેનું નામ છે કેદાર ગૌરી મંદિર. અને આ મંદિરનું સ્વયંભૂ શિવલિંગ છે, આ તમે જોઈ શકો છો. અને અહીંયા અમે દર્શન કર્યા આ કુંડના, અને પછી ગયા અમે બીજા મંદિરે જેનું નામ છે મુક્તેશ્વર મહાદેવ મંદિર. પણ અહીંયાનો નજારો તો તમે એકવાર જુઓ. તમે અહીંયા આવ્યા તો તમને જાવું એમ જ ના થાય. જુઓ તમે આ નજારો એકવાર. અને આ મંદિર છે ને એ દોસ્તો ઈસવીસન 950 થી 975ની વચ્ચે બનેલું મંદિર છે. અને અહીંયા જૂનો પથ્થર જે લગાડવામાં આવેલો છે, ખરેખર ખૂબ જ સરસ મજાનું મંદિર છે. કુદરતના ખોળામાં બનેલું આ મંદિર. ખરેખર દોસ્તો તમે ભુવનેશ્વર આવો તો આ મંદિરે આવવાનું ભૂલાય નહીં હો. અને પછી ગયા છીએ અમે સીધા પરશુરામેશ્વર મંદિર. આ મંદિર પણ દોસ્તો 11મી સદીમાં બનેલું મંદિર છે. અને ખરેખર અહીંયાનો પણ બગીચો, નજારો, ખૂબ જ સરસ શિવલિંગ. જો કે દોસ્તો ભુવનેશ્વરના દરેક મંદિર એક પછી એક સળિયાતા મંદિર છે હું દોસ્તો, અને ખાસ કરીને 6 મંદિર તો અહીંયા ખૂબ જ ફરવા લાયક છે. એ પછી અમે દોસ્તો ગયા સીધા અનંતા વાસુદેવા ટેમ્પલ, જે મંદિર કૃષ્ણ ભગવાન, બલભદ્ર અને સુભદ્ર મૈયાને સમર્પિત છે. અને અહીંયા જે બિંદુ સાગર છે એનો નજારો પણ એકદમ સુંદર છે. તમે જુઓ અહીંયા અમે એનો નજારો જોયો, થોડી વાર બેઠા, અને ખરેખર ખૂબ જ મજા કરી, ખૂબ જ મજા આવી ગઈ. અહીંયાથી પછી દોસ્તો અમે સીધા ગયા ભુવનેશ્વરનું 1 નંબરનું મંદિર, જેનું નામ છે લિંગરાજ મંદિર, જે ભગવાન શંકર અને વિષ્ણુ ભગવાનનું સંયુક્ત મંદિર છે. અને મંદિરના પરિસરમાં દોસ્તો 150 જેટલા બીજા પણ મંદિરો આવેલા છે. ખરેખર 1 નંબર મંદિર છે આ. તમે અંદર જાઓ. જો કે દોસ્તો આ મંદિર છે ને એ ફક્ત હિન્દુ માટે જ અલાઉડ છે હો, એટલે અહીંયા કડક સિક્યુરિટી છે, બીજા કોઈને પરમિશન જ નથી. પણ તમારી નેગેટિવ ઉર્જા બધી કાઢી નાખે બહાર હો. જો કે ઓડિશાના મોટાભાગના મંદિરો દોસ્તો ભગવાન જગન્નાથના મંદિરના જે શિખર છે એને મળતા જ આવે છે મોટાભાગના મંદિરો. અમે બધી દર્શન કર્યા અને ખૂબ જ મજા કરી. તો દોસ્તો મારો મિની બ્લોગ તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જય જગન્નાથ ભગવાન લખી દેજો.